ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં હવે ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે ઉમેદવારોનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. આમ પણ અંદરખાને લોકોએ નક્કી કરી નાખ્યું છે કે કયા ઉમેદવારને મત આપવો, પરંતુ સૌથી વધુ તોફાન હવે વોર્ડ નંબર 8માં થઈ રહ્યું છે. વોર્ડ નંબર 8માં છેલ્લા કેટલાય સમયથી ભરૂચ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવારો ચૂંટાતા આવ્યા છે. ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 8માંથી હમણાં સુધીમાં સ્વર્ગીય ગંગાબેન રાઠોડ પ્રમુખ રહી ચૂક્યા છે, પરેશભાઈ સુરતી પ્રમુખ રહી ચૂક્યા છે, જિજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ પણ પ્રમુખ રહી ચૂક્યા છે. એટલે કે વોર્ડ નંબર 8માં ત્રણ પ્રમુખ હોવા છતાં વોર્ડ નંબર 8માં કોઈ કામ થતા નથી તેવી લોક ફરિયાદ ઉઠવા પામી છે. વારંવાર રજૂઆત કરવા છતાં અને ફોનો કરવા છતાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને નગરસેવકોએ ફોન ન ઉઠાવતા અને કામ નહીં કરતા અંતે જનતાનો રોષ જોવા મળ્યો હતો. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એવા અને બીજું કોઈ ચૂંટણી લડી રહેલા એવા ધનજીભાઈ ગોહિલ સહિતના નગરસેવકો પ્રચાર માટે ગયા હતા. ત્યારે ભીડભંજન ખાડીના રહીશોએ તેમનો ઘેરાવો કર્યો હતો. એટલું જ નહીં પણ છૂટા હાથની મારામારી કરીને પથ્થરનો પણ ઉપયોગ કરીને પથ્થરમારો પણ કર્યો હતો. એટલું જ નહીં પણ સાથે મહિલાઓએ તપલી ડાઉન કરી નાખ્યો હતો અને સાથે જ કેટલાક લોકો સાથે મારામારી અને ઝપાઝપી થવાની ઘટના બની હતી. ત્યારે વોર્ડ નંબર 8માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિરોધ તેઓના કામ ન થવાના કારણે થઈ રહ્યો છે અને ઝપાઝપી થતાં મહિલાઓને ઈજા થઈ હોવાનું પણ બહાર આવ્યું છે. અમે લોકો પ્રચાર કરવા આવતા હતા. અમે લોકો સામે ગયા કે તમે અહીંયા ના ઉતરો, તમે અમારું કશું જ કામ નથી કરતા, તમે શું લેવા અહીંયા ઉતરો છો? અત્યાર લગી તમે અહીંયા જોવા આવ્યા તો એ લોકો અમને ધક્કા મારીને અહીંયા લગી ઉતરી ગયા. પછી એ લોકોએ છે ને મારી મમ્મીને ધક્કો માર્યો. તો મારા માસીના છોકરા એવું કે મારી માસીને તું કેમ ધક્કો મારે છે? તો મેં એ છોકરાને બી ધક્કો માર્યો. તો બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને મારવા લાગ્યા. એવું કે હટો, અમને અહીંથી જવા દો તે હાથ ચલાકી કરવા લાગ્યા. એ લોકો એ ભાજપના લોકો હતા, ધનજીભાઈ ગોહિલ સાથે આવેલા હતા એ લોકો. અને અહીંયા પ્રચાર માટે આવ્યા હતા, કેમ કે એ લોકો અમારું કશું કામ કરતા નથી અહીંયા ગાડી. તો અમે લોકોએ શું કામ અહીંયા આવવા દઈએ એ લોકોને? અમે ના જ કહીએ ને કે તમે અહીંથી જતા રહો, અમારું કશું કામ કર્યું નથી. ખાલી વોટ લેવા માટે જ અહીંયા ઉતરે છે, બાકી અહીંયા કોઈ જોવા આવતું જ નથી અહીંયા ગાડી કે શું છે શું નથી. એવું સમારોહમાં આવ્યું છે કે તમારી જોડે જે ઘર્ષણ થયું, લડાઈ જેવું કે વાતાવરણ કેવી રીતે છે? એ મારી મમ્મીને ધક્કો માર્યો હતો ને મેં કીધું કે એ છોકરાએ ધક્કો માર્યો મારી મમ્મીને. તો મારા માસીના છોકરો વચ્ચે કે મારી માસીને ધક્કો મારે છે. તો મેં એ છોકરાને કીધું કે કેમ તું ધક્કાધક્કી કરે છે? તે બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને હાથ ચાલાકી કરવા લાગ્યો. એવું કે અમને લોકોને અહીંથી જવા દો. એવું કે कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,